ઢોકળા છે, સેન્ડવિચ છે, મગનું શાક છે. તો ગાઈસ અત્યારે જો રસ્તામાં હું પાછી માંડવી લેવાય મત પાસે હજી હાલ પછી જમ્યું ને પરો ખાધો ને આરામ કર્યો ને હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો અત્યારે રસ્તામાં છે અમે ને કારમાં છે, બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે અમે જઈએ છીએ પોરબંદર. પોરબંદર જવાનું રીઝન છે તો મેં થોડી વાર પછી કહું ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને જો તો માંડવી બધી એકદમ મસ્ત થઈ ગઈ, વરસાદ આવ્યો તો બધું થઈ ગયું ને. હા હવે કહી દઉં, પોરબંદર જવાનું રીઝન એ છે કે મારે એક માનતા હતી મારી જેઠાણીની. મારી માનતા હતી માતાજી પગી લગાડવાની. તો બસ જો પહેલાં એના ઘરે જાય હું ને પછી ત્યાંથી પછી મંદિરે જાય હું પગી લાગવાનું હોય તો બસ એવા હાટું જઈએ પોરબંદર. તો હજી તો કેટલા છેટા પૂગ્યા, હજી તો ખાંભોદર જ પૂગ્યા. પોરબંદર તો થોડી વાર પછી પૂગી જશું. તો ચાલો હવે પોરબંદર જઈએ ને પછી મળીએ. તો ગાઈસ અત્યારે જો મેં તમને કીધું હતું કે હું મારી જેઠાણીના ઘેર જવાના છે અમે, તો અત્યારે જમવા બેઠા. તો જો એને જમવામાં કેટલું બધું બનાવ્યું. તો જો લાઈવ ઢોકળા છે, સેન્ડવિચ છે, મગનું શાક છે, પછી રોટલા છે, છાશ ને બધું છે. જો કેટલું બધું જમવાનું બનાવી નાખ્યું. વાગ્યો પણ 1. તો હવે જમી લઈએ ને પછી બપોર પછી મંદિરે જવાનું છે તો મંદિરનું પણ ઉતારીશ. તો ચાલો હવે અમે જમી લઈએ. તો બસ અત્યારે 4:30 વાગ્યા અને પછી જમ્યું ને પરો ખાધો ને આરામ કર્યો ને બીજી એક જગ્યાએ ગયા હતા તો ઊંધા થઈ ગયા. તો જો અત્યારે ખોડિયારમાંનું મંદિર છે, હવે ત્યાં આવ્યા છે. આ રિવરફ્રન્ટની પાસે જ છે ના મંદિર. તો હજી હું બતાવું તમને, તમે મારી સાથે દર્શન કરી લેજો. આ રિવરફ્રન્ટ છે, રિવરફ્રન્ટની પાછળ આ મંદિર. મસ્તીનું મંદિર છે ખોડિયાર દાદો બેઠો ને કેવા સરસ એકદમ મસ્તીના. જો ચાલે જોવે. તો ગાઈસ આ મારી જેઠાણીને ઘેર હે ને કૂતરી પારી અને હની નામ છે આનું. તો જો હું એના હાથે રમતી હતી, મસ્તી કરતી હતી અને બહુ ક્યુટ હતી, વ્હાઈટ કલરની. ને થોડી વાર પછી મારી જેઠાણીની છોકરી છે અને મહેંદી કરવી હતી. તો જો ફાઇનલી ગાઈસ અમારી માનતા જે હતી મારી જેઠાણીની મારા માટે પૂરી થઈ ગઈ ને અત્યારે વાગ્યા 5:30 ને હવે જો ઘરે જઈએ છે. તો રસ્તામાં હે પોરમાં જ છે. તો ગાઈસ પછી જો હું માંડવી લેતી હતી કારણ કે મને માંડવી બહુ ભાવે, ખબર જ છે. તો હજુ વખતે મોટી મોટી માંડવી હતી તો જો ઓરા લેતી હતી હું શેકેલા. તો ગાઈસ માંડવી લઈ લીધી. પછી રસ્તામાં અમે ભેળ લીધી હતી, ખીરાવાલા ભાઈ ઉભે ને તો એની ભેળ બહુ ફેમસ છે તો ત્યાંથી લીધી હતી. તો ગાઈસ અત્યારે ફ્રૂટ લઈએ એકા પીવીને કે ને ગાઈસ પછી લાસ્ટમાં બનાના દાંત બતાવવા ગયા હતા. એને દાંતમાં કેરી જેવું બહુ થઈ ગયું હતું. તો ગાઈસ અમે અત્યારે ઘરે પૂગી ગયા અને અત્યારે હું મેળી ઉપર બેહીને શું કરું, મેળી ઉપર બેહી અને ભીંડા સુધારું કારણ કે શાક નાખવાનું બાકી છે. તો જો દાડે આરતી પણ થઈ છે ઓલી બાજુ ને વાહ મારી ફોઈને ભનો છે દોરી બાંધે છે. જો કારણ કે પહેલાં હે ને અહીંયા હતા તો અહીંયા સોલર આવી ગયા તો પછી નથી કાઢે નાખ્યું, કપડાં સુકવવાનું હોરી થાય. તો આ બાજુ 2 દાંડિયા ખોયડા, જો એક આ ખોયડો એક આ ખોયડો, તો એવી દોરીઓ બાંધે ને હું ભીંડામાં બેઠી અહીંયા. અમારે મેળી ઉપર જો બધું લીલું લીલું રાખવું, કેવું મસ્તીનો નજારો આવે, આખો લીલું 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 થઈ ગયું. તો ગાઈસ ફાઇનલી અમારી દોરી છે ઉપર બંધાઈ ગઈ છે અને જો 3 સાથે
તો હવે કપડાની તો કંઈ ઉપાધિ નહીં, કારણ કે મેળી ઉપર પવન ઠાવ પહેલાં સુકાઈ જાય ને. હવે શાક નાખ્યું છે મેં, હું બતાવું મેં કહેવાનું શાક નાખ્યું, ભીંડાને નાખ્યું, ખબર જ છે તમને, હમણાં મોટતી હતી. તો ગઈશ જો ભીંડાનું શાક નાખી દીધું, અને આ બાજુ છે ભૂંગળા તૈયાર છે, થોડા થોડા કાચા હોય ને એ ભૂંગળા ભાવે. તો ચાલો હવે વ્લોગનો એન્ડ કરી દઈએ, તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.